નમસ્કાર, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો। બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી અનમોલ લોરેન્સ ગેંગનો વિદેશી હેન્ડલર અને તેના પર અનેક ગુનાહિત આરોપો છે। જૈશ એ મોહમ્મદની હાલત બગડી રહી છે। આતંકવાદીઓને ઠંડીથી બચાવવા માટે ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે। શિયાળાના કપડા માટે દાન પણ માંગવામાં આવ્યું, જેની તપાસ પણ ચાલી રહી છે। તો દિલ્હી વિસ્ફોટના આરોપી ઉમર નબીનો વીડિયા પર ઓવેસી દ્વારા તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે। ઓવેસીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નિર્દોષોને મારવા એ કબરમાં જવા જેવો ગુનો છે। ઇસ્લામમાં આત્મહત્યા એ હરામ છે। પાકિસ્તાન અને દુબઈથી ઓનલાઈન આતંકવાદ ફેલાવવાના પ્રયાસો। ભારતીય એજન્સીઓએ આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે। જમ્મુમાં યુવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો રાહુલ ગાંધી ચૂંટણી પંચની છબી ખરાબ કરી રહ્યા છે, ત્યારે 272 નિવૃત્ત ન્યાયાધીશો અને અમલદારોએ ખુલ્લો પત્ર લખ્યો છે। બંધારણીય સંસ્થાઓની ગરિમા જાળવી રાખવા માટે હાકલ કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની જાહેરાત। માર્ચ 2026થી તમામ ખેડૂતોને મળશે દિવસે વીજળી। હાલ 98% ખેડૂતોને દિવસે મળે છે વીજળી। તો પાક નુકસાનીની સહાય મેળવવા 10 લાખથી વધુ ખેડૂતોએ કરી અરજી। સહાય આપવા સામે પૈસાની માંગણી કરનાર એજન્સી સામે કાયદાકીય પગલાં લેવા મુખ્યમંત્રીએ આપી સૂચના। તો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગરની મુલાકાતે આવશે। નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલયનું તેમના હસ્તે લોકાર્પણ કરાશે। વહીવટીતંત્ર અને પોલીસે કાર્યક્રમ સ્થળનું કર્યું નિરીક્ષણ। રોડ રસ્તા અંગે કેબિનેટમાં સીએમએ આપી સૂચના। જિલ્લા પ્રભારી મંત્રીને પોતાના વિસ્તારની કામગીરીનો રિપોર્ટ આપવા આદેશ। કામગીરીમાં બેદરકારી જણાશે તો લેવાશે કાયદાકીય પગલાં। વડોદરામાં શૌચાલયમાં શાકભાજી મામલે TV30ના અહેવાલની અસર। અહેવાલ બાદ ખંડેરાવ માર્કેટનું સુલભ શૌચાલય સીલ કરાયું। શૌચાલયમાં મૂકેલા શાકભાજીનો કરાયો નાશ।